નમસ્કાર મિત્રો, યુજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના લેટેસ્ટ એક્ઝામ પેપરની એમસીક્યુ સિરીઝમાં આપ સર્વનું સ્વાગત છે. આપણા અગાઉના ક્વેશ્ચન નંબર 1 થી 20ના એક્સપ્લેનેશન વિડીયોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. આપ સૌના લાઇક, શેર અને કોમેન્ટ્સ બદલ દિલથી આભાર. આજના આ ભાગ નંબર 2 પાર્ટ 2માં આપણે ક્વેશ્ચન નંબર 21 થી 40 સુધીના તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોની વિગતવાર સમજૂતી જોવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે પરીક્ષામાં ઉપયોગી થતી મહત્વના કોન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક્સને પણ આપણે જાણીશું. તેથી વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 21થી. પ્રશ્ન નંબર 21, પહેલો જ પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ આકૃતિ ધ્યાનથી જુઓ અને ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરો. અલગ અલગ આકૃતિ, અલગ અલગ જોઈન્ટ્સની ફિગર પ્રમાણે આપણે અહીંયા આગળ જોઈએ તો આ પ્રશ્નના અંદર જે ફિગર આપેલી છે એમ આપણે જોઈ શકીએ છીએ કે એક ઉંદરની પૂંછડી જેવો પાછળથી આપણને દેખાય છે એની જે આકૃતિ. તો જનરલી આના અંદર ઓપ્શન છે ટી જોઈન્ટ, બ્રિટાનિયા ટી જોઈન્ટ, રેક્ટેલ જોઈન્ટ કે બ્રિટાનિયા જોઈન્ટ. તો ટી જેવું તો કોઈ આકાર છે નહીં, જેથી આપણે ઓપ્શન નંબર 1 અને 2 તો આવશે જ નહીં, બરાબર છે. હવે રેક્ટેલ જોઈન્ટ અને બ્રિટાનિયા જોઈન્ટ, તો રેક્ટેલ જોઈન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર સી. રેક્ટેલ જોઈન્ટનો ઉપયોગ જનરલી આપણે ક્યાં કરીએ છીએ તો કે જંક્શન બોક્સ હોય એના અંદર સ્વિચ બોર્ડની અંદર વાયર જોડવા માટે, કોઈ ખેંચાણ ના થાય એના માટે કરતા હોઈએ છીએ. બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ ક્યાં કરતા હોઈએ છીએ તો બ્રિટાનિયા જોઈન્ટ જનરલી કોઈ પણ ઓવરહેડ લાઇનના અંદર કોઈ પણ વાયર આગળ જતાં આપણે લાઇન લાંબી કરવી હોય અને કદાચ વાયર ખૂટે છે તો જોઈન્ટ માટે, એના માટે આપણે બ્રિટાનિયા જોઈન્ટ યુઝ કરતા હોઈએ છીએ. પછી બ્રિટાનિયા ટી જોઈન્ટ, તો બ્રિટાનિયા ટી જોઈન્ટ ક્યાં યુઝ કરતા હોઈએ છીએ તો બ્રિટાનિયા ટી જોઈન્ટ કોઈ પણ ઓવરહેડ લાઇનના અંદર આપણે ટેપિંગ કરી અને કનેક્શન લેવા હોય તો એના માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો અલગ અલગ જોઈન્ટના અલગ અલગ એના ઉપયોગો છે, પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ પ્રશ્નનો આન્સર આવે છે સી, રેક્ટેલ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22 એવું કહે છે કે 750 વોટ 250 વોલ્ટ રેટિંગ ધરાવતા ઇલેક્ટ્રિકલ આયર્નને જો 90 મિનિટ માટે ઉપયોગમાં લેવામાં આવે તો કેટલી વિદ્યુત ઉર્જા વપરાય. ઓપ્શન અલગ અલગ આપેલા છે. તો આપણે સૌથી પહેલાં આવો કોઈ પણ પ્રશ્ન હોય પરીક્ષાના અંદર તો તમારે એના જે રેટિંગ્સ રહ્યા અને એની જે અંદર શું કહેવાય એના અંદર જે એની ફિગર્સ રહી, મતલબ કે એ બધી તમારે નોંધ કરી લેવાની. જેમ કે 750 વોટ ઇસ્ત્રી છે, આયન છે, તો એનું નોંધ કરી દીધી આપણે. 90 મિનિટ મતલબ સમય આપણે નોંધ કરી લીધો. હવે આપણને ખબર છે કે વિદ્યુત ઉર્જા એટલે કિલો વોટ અવર, આપણે કિલો વોટ અવર શોધવાનું છે. તો આમાં મિનિટ આપેલી છે, તો સૌથી પહેલાં આપણે શું કામ કરીશું, 90 મિનિટને આપણે અવરમાં કન્વર્ટ કરી દઈશું, જેથી 90/60 બરાબર 1.5 અવર થાય, કલાક થાય, બરાબર. પછી આપણે વિદ્યુત ઉર્જાનું સૂત્ર છે કે એનર્જીના જનરલી પાવરના આપણે સમય સાથે ગુણીએ ત્યારે એનર્જી મળતી હોય છે, તો E બરાબર P ગુણ્યા T. તો E બરાબર 750 વોટ આપણો રેટિંગ ગુણ્યા 1.5 કલાક જે આપણે અવરમાં નીકાળ્યા એ એટલે 1125 વોટ અવર થાય છે. પણ આપણને ખબર છે કે યુનિટ બરાબર શું થાય છે, કિલો વોટ અવર. તો આપણે કિલોમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે એને ભાગી દઈશું, તો 1125 ભાગ્યા 1000 કરીશું એટલે આપણને જવાબ મળશે 1.125 કિલો વોટ અવર. ઓકે, તો આનો 22માં આન્સર થશે ડી, 1.125. નવા પ્રશ્નો તરફ આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 23, એક બ્રિટિશ હોર્સ પાવર બરાબર કેટલા વોટ. હવે સૌથી પહેલાં તો હોર્સ પાવર એટલે પાવરનો એકમ છે. હોર્સ પાવર HP છે એ શું છે, પાવરનો એકમ છે. જનરલી કેવું હોય તો બે પ્રકારની સિસ્ટમ પ્રચલિત હતી, બ્રિટિશ હોર્સ પાવર અને એક મેટ્રિક સિસ્ટમ. બ્રિટિશ હોર્સ પાવર જનરલી અમેરિકા અને UK જેવા દેશોમાં પ્રચલિત હતી, બરાબર. અને એના અંદર એક હોર્સ પાવર બરાબર 746 વોટ થતા હતા, બરાબર, અને થાય છે. અને મેટ્રિક સિસ્ટમ રહી એ જનરલી યુનિવર્સલી એડોપ્ટેડ છે, મતલબ કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્વીકૃત છે. ત્યારે જો એના અંદર એકલું હોર્સ પાવર હોય તો હોર્સ પાવરનો એકમ માં 725.5 વોટ થાય છે. પણ આમાં પ્રશ્નમાં ખાસ જોવાનું કે જો બ્રિટિશ હોર્સ પાવર લખ્યું હોય તો 746 આવશે, અને એકલું હોર્સ પાવર લખેલું હશે તો જો ઓપ્શન આમાં તો નથી પણ હોય તો 735.5 પણ આવે. તો આ બે પદ્ધતિ રહી એ તમારે ધ્યાન રાખવી પડશે એક્ઝામમાં. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24 એવું કહે છે કે નીચે દર્શાવેલ આકૃતિ ધ્યાને લઈ સર્કિટમાં જો R1 10 ઓહમ, R2 20 ઓહમ અને જો R3 10 ઓહમ હોય તો સર્કિટનો કુલ રેઝિસ્ટન્સ અવરોધ કેટલો થશે તે જણાવો. તો જનરલી સિરીઝ અને પેરેલલ રેઝિસ્ટન્સ માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે તમારે ફિગર કે આકૃતિ જોઈ લેવાની. આમાં જે બી કહ્યું હોય, જો પેરેલલ મેન્શન કર્યું હોય બરાબર છે, આમાં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે
પેરેલલના અંદર રેઝિસ્ટન્સ જોડેલા છે. તો પેરેલલના અંદર એક વસ્તુ યાદ રાખવાની કે કુલ અવરોધ એ સૌથી નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. પેરેલલ સર્કિટના અંદર જે કુલ અવરોધ હોય એ નાનામાં નાના અવરોધ કરતાં પણ ઓછો હોય છે. તો આપણે સીધું અહીંયા આગળ જો આ યાદ રાખેલું હોય તો તમે R1, R2 અને R3 ની કિંમત ઉપરથી જોઈ શકો છો કે નાનામાં નાનો અવરોધ 10 ઓહ્મ છે, બરાબર. એનાથી નાનો આમાં તમને ઓપ્શનમાં દેખાય છે કે 10, 20 અને 30. તો 10થી નાનો કયો છે? 4 છે. સીધો આન્સર મળી જાય. પણ એવું ના કરવું હોય તો આપણે બાજુમાં તમને સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આપેલું છે કે પેરેલલ માટે 1/1 1/R મતલબ કે 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. એના અંદર તમે સોલ્યુશન મૂકી દેશો, મતલબ કે આના અંદર કિંમત મૂકી દઈશો, એલસીએમ લઈ લેશો અને એના પછી અંતિમ જવાબ તમને આવી રીતના 4 મળી જશે. ચલો નવા પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 25. 1 માઇક્રોફેરાડે બરાબર કેટલા ફેરાડે? તો બાજુના અંદર મેં મોટા અને નાના એકમો રિસ્પેક્ટિવલી દર્શાવ્યા છે કે જો 10⁶ હોય પ્લસ તો એના આપણે મેગામાં ગણીએ છીએ. 10⁻³ હોય તો કિલો માં કન્સિડર થાય છે. એવી જ રીતના નાના એકમોમાં મિલી હોય તો 10⁻³ માઇક્રો 10⁻⁶ અને નેનો હોય તો 10⁻⁹. તો આપણે અહીંયા આગળ માઇક્રો લખેલું છે પ્રશ્નના અંદર કે 2 માઇક્રોફેરાડે બરાબર કેટલા ફેરાડે? તો માઇક્રો શબ્દ આવ્યો એટલે યાદ રાખવાનું કે 10⁻⁶. તો ઓપ્શનના અંદર 10⁻⁶ ઓપ્શન નંબર 1માં છે, એમાં છે. તો 2 × 10⁻⁶ ફેરાડે એ સાચો આન્સર છે. ચલો નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચે દર્શાવેલ આકૃતિ નીચેના પૈકી કઈ આકૃતિમાં પીપી કિટનો ભાગ નથી? નીચે દર્શાવેલ આકૃતિમાં પીપી કિટનો ભાગ નથી. તો અંદર નીચે લખેલું છે હેલ્મેટ, ગ્લવ્સ, ગોગલ્સ કે પકડ, કટિંગ પ્લાયર. સીધો જ આન્સર છે આના અંદર. તો આપણને ખબર છે કે પીપી કિટ કઈ છે? તો કે હેલ્મેટ, ગ્લવ્સ અને જે ગોગલ્સ છે એ આપણા પીપી કિટ છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે, બરાબર. એની સાથે જે કટિંગ પ્લાય અને કે પકડ જે આપેલું છે એ આપણું હેન્ડ ટૂલ્સમાં આવે. તેથી આના અંદર કરેક્ટ આન્સર થશે બી, મતલબ કે ડી. બીના અંદર ડી. ઓકે. નેક્સ્ટ 27 નંબરના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો આકૃતિના અંદર તમે જોઈ શકો છો કે નીચે દર્શાવેલ આકૃતિ માટે ઉપયોગમાં લેવામાં કયા ઉપકરણોની છે? તો ફિગરમાં તમે જોઈ શકો છો કે 1 વોટ અવર એવું લખેલું છે. આમાં 1 વોટ અવર લખેલું છે. સીધું જ આપણે આગળ જોઈએ પ્રમાણે વોટ અવર ઉર્જાનો એકમ છે. તો સીધી વસ્તુ છે કે વોલ્ટમીટર પણ નહીં હોય, એમીટર પણ નહીં હોય, મલ્ટીમીટર પણ ના હોય. તો ડિજિટલ ઉર્જા મીટર ઓપ્શન સી રહ્યો એ આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 28. હીટ એક્સચેન્જર, સ્ટીમ ટર્બાઇન અને અલ્ટરનેટર આ 3 કયા પાવર પ્લાન્ટમાં લગાવવામાં આવે છે? તો આપણા ઇન્ડિયાના અંદર જનરલી અલગ અલગ પાવર પ્લાન્ટ અલગ અલગ ઉપયોગ માટે હોય છે. જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ છે તો મોર દેન 60% અત્યારે પાવર જનરેશન રહ્યું એ થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા થાય છે. પણ ન્યુક્લિયર જે પાવર પ્લાન્ટ છે એ એના અંદર એની જો સ્કીમેટિક ડાયાગ્રામના અંદર જઈએ તો હીટ એક્સચેન્જર, સ્ટીમ ટર્બાઇન અને અલ્ટરનેટર આ 3 જે છે એક જ પાવર પ્લાન્ટમાં હોય છે જેનું નામ છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો ઓપ્શન નંબર એ સોલાર, હાઇડલ, બી સી ન્યુક્લિયર અને ડી છે વિન્ડ એટલે કે પવન ઉર્જા ઉત્પાદન. તો આમાં જવાબ શું આવશે? સી. સી છે એ તમારો જવાબ આવશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ઇલેક્ટ્રિકલ મશીનમાં આર્મેચર શું છે? ઇલેક્ટ્રિકલ મશીનના અંદર જનરલી 2 ભાગ આવશે, એક સ્ટેટર આવશે અને એક રોટર આવશે. યાદ એ રાખવાનું કે આર્મેચર ઉપરથી યાદ રાખવાનું એ ફોર આર્મેચર, એ ફોર એક્ટિવ પાર્ટ્સ. જે પણ મશીનના અંદર એક્ટિવ પાર્ટ્સ હશે, જે ફરતો ભાગ હશે એ આર્મેચર હશે. અને આર્મેચરનું મૂળ કામ શું છે તમે આકૃતિ પણ જોઈ શકો છો. આર્મેચર મેં દર્શાવેલું છે. તો જે આર્મેચરનું કામ શું છે? ઈએમએફ ઉત્પન્ન કરવું. એવો ફરતો ભાગ છે કે જ્યાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો આનો જવાબ શું આવશે? બી, ફરતો ભાગ જ્યાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો મશીનને મિકેનિકલ સપોર્ટ કયો ભાગ આપે છે? તો જે આપણી ઇલેક્ટ્રિકલ મશીન છે, મોટર કે જનરેટર, આપણે એના એપ્લિકેશન વાઇઝ તમે કોઈ બી કહી શકો છો. તો એના અંદર જે યોક આપણે આમાં બતાવેલું છે, યોક એટલે બોડી. બોડી એક એવું કે મશીનની બહારનું કવર જે શું કરે છે? મિકેનિકલ સપોર્ટ આપે છે મશીનનો. તો મિકેનિકલ સપોર્ટ કોણ આપશે? યોક. તો આપણો ઓપ્શન નંબર સી યોક એ સાચો આન્સર છે આના અંદર. પ્રશ્ન નંબર 31 તરફ આગળ વધીએ. સ્લીપ રિંગ મુખ્યત્વે ક્યાં ઉપયોગમાં થાય છે? તો ડીસી મશીનમાં, એસી મશીનમાં, બેટરીમાં કે ટ્રાન્સફોર્મરમાં?
ખાસ યાદ રાખવું કે સ્લીપરિંગ જ્યારે આવશે ત્યારે સ્લીપરિંગ હંમેશા એસી મશીનમાં હશે. એનું કામ શું છે? તો જે સ્લીપરિંગ છે એકચ્યુઅલમાં એસી મશીનના અંદર જે રોટેટિંગ પોર્શન છે એમાંથી ઇલેક્ટ્રિકલ સપ્લાય કલેક્ટ કરવાનું એક કામ કરે છે. જ્યારે ડીસી મશીન હશે તો ડીસી મશીનમાં એ કામ કોણ કરશે? કોમ્યુટેટર કરશે. બરાબર. તો ડીસી મશીન હોય તો એના અંદર કોમ્યુટેટર આવશે. જ્યારે એસી મશીન હશે તો એનો જવાબ શું આવશે? સ્લીપરિંગ આવશે. એના પછી 32 લેમિનેટેડ કોરનો ઉપયોગ શું ઘટાડવા માટે થાય છે? લેમિનેટેડ કોરનો ઉપયોગ શું ઘટાડવા માટે થાય છે? તો આપણને ખબર છે કે જે કોર છે એના સૌથી પહેલાં તો છે ને એનો એરિયા ઘટાડવામાં આવે છે. એરિયા એટલા માટે ઘટાડવામાં આવે છે કે જેથી આપણે એરિયા ઘટાડી અને એનો જે એડી કરંટ લોસ રહ્યો એ આપણે લોસ ઓછો કરી શકીએ. એટલે એને શું કહેવાય, એનો એરિયા ઘટાડી અને પછી એના ઉપર ક્લેમ્પિંગ કરવામાં આવે છે, મતલબ કે એને લેમિનેટેડ કરવામાં આવે છે. તો લેમિનેટેડ કોરનો જનરલી ઉપયોગ શું કરવા માટે થાય છે? કે એડી કરંટથી થતું નુકસાન ઘટાડવા માટે થાય છે. તો આમાં જવાબ આપણો આવશે એડી કરંટથી થતું નુકસાન ઘટાડવા માટે. એના પછી નેક્સ્ટ 33માં કીધું છે કે ડીસી મોટરમાં કઈ ઉર્જાને રૂપાંતર કરે છે? તો ડીસી મોટર જનરલી મિકેનિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જા મિકેનિકલ ઉર્જામાં, ગરમીની ઉર્જા ઇલેક્ટ્રિકલ ઉર્જામાં, કે પ્રકાશની ઉર્જા મિકેનિકલ ઉર્જામાં. મોટર શબ્દ છે એટલે મોટરમાં આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રિકલ સપ્લાય આપીએ છીએ અને મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. મતલબ કે ઇલેક્ટ્રિકલ સપ્લાય આપીએ છીએ અને આપણે આઉટપુટના અંદર મિકેનિકલ પોર્શન લઈએ છીએ, મતલબ કે ઇલેક્ટ્રિકલ ઉર્જામાંથી મિકેનિકલ ઉર્જા. તો ઓપ્શન નંબર બી આપણો સાચો છે. એના પછી નેક્સ્ટ તરફ આગળ વધીએ આપણે. તો અલ્ટરનેટર શું ઉત્પન્ન કરે છે? તો અલ્ટરનેટરનો મુખ્ય સિદ્ધાંત શું છે? કે મિકેનિકલ ઉર્જાને ઇલેક્ટ્રિકલ ઉર્જામાં આપણે રૂપાંતર કરીએ. બરાબર. જનરલી અને અલ્ટરનેટર રહ્યું એ જનરલી એસી કરંટ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? એસી કરંટ. ડીસી વોલ્ટેજ કોમ્યુટેટર દ્વારા મેળવી શકાય છે, પણ અલ્ટરનેટર સીધું એસી આપે છે. તો અલ્ટરનેટરના અંદર આમાં જવાબ શું આવશે? એ છે ડીસી વોલ્ટેજ, બી છે એસી કરંટ, એસી કે ડીસી કે સ્ટેટિક ચાર્જ. તો આમાં જવાબ શું આવશે? બી, એસી કરંટ. 35મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. કુલિંગ ફેનનું કાર્ય શું છે? યસ. તો કુલિંગ ફેન શેના માટે વપરાય છે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જો કુલિંગ ફેન એસેમ્બલી ના કરેલી હોય મશીનના અંદર, તો જ્યારે વાઇન્ડિંગ મતલબ કે જ્યારે આર્મેચર ફરતું હોય અને એનો કોઈ બહારથી હવા ઇન્ટેક ના થતી હોય તો વાઇન્ડિંગ બળી અને લાંબા સમય સુધી જો ચાલુ રહે તો ઓવરહીટિંગ થઈ અને મશીન ખરાબ થઈ જાય. એટલે મશીનના અંદર એવી રીતના જેમ એક્ઝોસ્ટ ફેન હોય એ ટાઈપની એવી રીતના રચના કરવામાં આવે છે કે બહારની હવા અંદર ખેંચી, બહારની હવા એક્ઝોસ્ટમાં તો કેવું હોય છે કે અંદરની ગરમ હવા બહાર ફેંકે, પણ એક્ઝેક્ટ એનું ઉલટું હોય છે કે આમાં એવી રીતના એનું ફેન્સ લગાવવામાં આવતું, એસેમ્બલ કરવામાં આવતું હોય છે જેથી બહારની હવા ખેંચાઈ અને વાઇન્ડિંગ થ્રુ બહાર નીકળી જાય, જેથી જે વાઇન્ડિંગ રહે એ ઠંડુ રહે. બરાબર. તો કુલિંગ ફેનનું કાર્ય શું છે? ઓવરહીટિંગથી અટકાવવું. બરાબર. તો આમાં જવાબ આવશે સી, ઓવરહીટિંગ અટકાવવું. નેક્સ્ટ 36 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો એવું કીધું છે કે એક 8 પોલ ડીસી જનરેટરમાં 960 આર્મેચર કંડક્ટર છે અને પ્રતિ પોલ ફ્લક્સ 20 મિલીવેબર છે. જનરેટર 500 RPM ઉપર ચાલી રહ્યું છે, જ્યારે આર્મેચર સિમ્પ્લેક્સ વાઇન્ડિંગ તરીકે અને સિમ્પ્લેક્સ વેવરની તરીકે જોડાયેલા હોય તો ઉત્પન્ન થતું EMF. હવે આ પ્રશ્નના અંદર તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. સૌથી પહેલાં તો એનું EMF ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ. જનરેટેડ EMFનું ઇક્વેશન તમને જનરેટરનું ખબર હોવું જોઈએ. તો એનું બાજુમાં જ મેં દર્શાવેલું છે કે EG બરાબર P/ZN ભાગ્યા 60A. આ એનું બેઝિક EMF સૂત્ર છે. બરાબર. ઇક્વેશન છે. હવે બે વસ્તુ આમાં શોધવાની કહી છે અલગ અલગ, કે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ. તો સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ આવે ત્યારે યાદ રાખવાનું કે એના અંદર પોલ્સ, નંબર ઓફ પોલ્સ એ બરાબર પી થઈ જશે. મતલબ કે આમાં જે ફિગરમાં આકૃતિના મતલબ કે આપણે જે સૂત્ર છે એમાં જે એ છે એની જગ્યાએ આપણે નંબર ઓફ પોલ્સ કન્સિડર કરી દેવાના. બરાબર. તો પહેલા ભાગનો આપણે જોઈએ ભાગ એકમાં સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગના અંદર, તો જે નંબર ઓફ એ કે જે સમાંતર પેરેલલ પાથ છે એ બરાબર પી થશે. પછી એનું ઇક્વેશન પ્રમાણે એના અંદર ફાઈ, આમાં ફ્લક્સ આપેલું છે 20 મિલીવેબર, તેના વેબરમાં કન્વર્ટ કર્યું એટલે 0.02 થયું. ઝેડ બરાબર નંબર ઓફ પેરેલલ પાથ બરાબર 960. એન એટલે એની જે સ્પીડ છે આપણી એટલે RPMમાં છે તો એ આપણે સ્પીડ લખી દીધી ડિવાઇડેડ બાય 60. બરાબર. તો આનો જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો ત્યારે આપણને ફોર્મ્યુલા E1 કેટલું મળશે? 160 વોલ્ટ મળશે. એવી જ રીતના સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ. હવે લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગમાં શું છે કે જેમાં સમાંતર
રસ્તાની સંખ્યા છે જે સમાંતર પેરેલલ પાથ હશે એને એ બરાબર સીધા 2 જ લખવા પડશે. શું કરવું પડશે? એ બરાબર 2 લખવા પડશે. અહીંયા આગળ શું કહેવાય, જે 8 હતા એ નીચે ઉપર પેલાના અંદર એ બરાબર p લખવાના હતા, આમાં એ બરાબર 2 લખવાના છે. ફરીથી આપણે સૂત્રના અંદર નાખી દો, આવી રહ્યો જવાબ. તો સીધો આમાં EG2 કેટલો મળશે આપણને? 640. બરાબર. તો આ રીતના કોઈ પણ દાખલા હોય તો તમે ગણી શકો છો. એક્ઝામ્પલ્સ જનરલી ખૂબ જ મહત્ત્વના છે. આના અંદર જે તમારી ઇક્વેશન રહે એ ખૂબ જ સરસ રીતના નોંધ કરી અને યાદ રાખવા પડશે. જનરલી આ બધા પ્રશ્નો રિપીટેડલી મોસ્ટ આપેલી રીતના પૂછાતા હોય છે, જેથી તમારે આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. નવા પ્રશ્નો તરફ આગળ વધીએ આપણે. 27 નંબર. બ્રિજ રેક્ટિફાયર બનાવવા માટે ખાલી જગ્યા ડાયોડની જરૂર પડે છે. બરાબર. તો બ્રિજ રેક્ટિફાયર તમે આકૃતિમાં જોઈ શકો છો. D1, D2, D3, D4 એક બ્રિજ ટાઈપનું બનાવેલું છે. 4 કોર્નરવાળો બ્રિજ, મતલબ ડાયોડ, 4 કોર્નરવાળો બ્રિજ. બરાબર. એટલે એને ડાયોડ કહેવાય છે. તો બ્રિજ રેક્ટિફાયર બનાવવા માટે 4 ડાયોડની જરૂર પડતી હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર. બ્રિજ રેક્ટિફાયર શું કરે છે? જનરલી એ એસીનું ડીસીમાં કન્વર્ટ કરે છે. બરાબર. તો આમાં જવાબ આવશે C, 4. એ વસ્તુ છે કે એવી ઉર્જા જે એકચ્યુઅલમાં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પ્રશ્ન નંબર 38. એ ખાલી જગ્યા એક વિદ્યુત ઉપકરણ છે જે પ્રકાશની ઉર્જાને સીધું જ વિદ્યુતમાં પરિવર્તિત કરે છે. આ પ્રક્રિયા ફોટોવોલ્ટેઇક અસર દ્વારા થાય છે, જે એક ભૌતિક અને રાસાયણિક ઘટના છે. તો એના ઓપ્શન છે A ટર્બાઇન, B અલ્ટરનેટર, C મોટર કે D સોલાર સેલ. બહુ જ સરળ પ્રશ્ન છે, કારણ કે પ્રકાશ ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું કોઈ ઓપ્શન હોય તો આમાં છે D સોલાર સેલ. નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. 39 નંબરનો પ્રશ્ન. લિથિયમ સેલ, લિથિયમ કોષ એ એક પ્રાઇમરી સેલ છે જેનો વોલ્ટેજ લિથિયમ સાથે ઉપયોગ લેવામાં આવેલ રસાયણને ધ્યાને રાખીને ખાલી જગ્યા હોય છે. તો જનરલી પ્રાઇમરી સેલ જે આ મેન્શન કરેલું છે, પ્રાઇમરી સેલ એટલે એવા સેલ કે જે રિચાર્જેબલ હોતા નથી. ઓકે. તો લિથિયમ સેલ એ જે સામાન્ય સેલ હોય છે વોલ્ટેજ છે એના કરતાં એની ક્વોલિટી થોડી સારી હોય છે, અને આનો જવાબ એ આવશે 2.5 વોલ્ટથી 3.6 વોલ્ટ જનરલી. કારણ કે બીજા જે ડ્રાય સેલ હોય છે એમનું આઉટપુટ જનરલી 1.5 વોલ્ટની સમથિંગ હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 40. ડ્રાય સેલ, સૂકો કોષ એ કયા પ્રકારનો સેલ છે? તો પ્રાઇમરી સેલ, સેકન્ડરી સેલ, સોલાર સેલ કે ઉપર આપેલ વિકલ્પ પૈકી એક પણ નહીં. તો જનરલી આ 4 જે ઓપ્શન આપેલા છે એમાંથી પ્રથમ ઓપ્શન પ્રાઇમરી સેલનો મતલબ થાય છે. પ્રાઇમરી સેલ એટલે કે જે સેલ રિચાર્જ કરી શકતા નથી. આપણે એક વખત સેલનો ઉપયોગ થઈ ગયો પછી આપણે એનો સેકન્ડ ટાઈમ ઉપયોગ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે ઘડિયાળ છે, ટોર્ચ છે, એના અંદર જે સેલ વપરાય છે એ આપણે જનરલી ડ્રાય સેલ હોય છે. બરાબર. પછી સેકન્ડરી સેલ એટલે એવા સેલ કે જે આપણે ફરીથી રિચાર્જ કરી શકીએ છીએ, જેમ કે કારની બેટરી છે, આપણે મોબાઈલની બેટરી છે. બરાબર. કેમિકલ પ્રોસેસ દ્વારા આપણે ફરીથી એમને રિચાર્જ થઈ શકે છે. બરાબર. તો પ્રશ્ન નંબર 40 જે છે એના અંદર જવાબ આવશે પ્રાઇમરી સેલ. બરાબર. જે ડ્રાય સેલ છે ને પ્રાઇમરી સેલ છે. એક વસ્તુ આ યાદ રાખવાની છે. તો આ હતા આપણા 40 પ્રશ્નો, અને આ 40 પ્રશ્નો પૈકી હવે આપણે નવા વિડીયોના અંદર પ્રશ્ન નંબર 41થી 60 તરફ આગળ વધીશું. ત્યાં સુધી અમારી ચેનલ SK સર ટેકનિકલ એકેડેમીમાં જોડાયેલા રહેજો, અને અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આભાર.